ખાસ વાત આણંદના બોરસદની કરવી છે, કારણ કે આબ ફાટ્યા જેવી સ્થિતિ અહીં થઈ છે. સૌથી વધુ 14 ઇંચ આજના દિવસમાં સૌથી વધારે બોરસદમાં વરસાદ છે. 14 ઇંચ વરસાદથી બોરસદમાં જળબંબાકારની સ્થિતિ છે અને મોટાભાગના વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. 150થી પણ વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કાંસની કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાનો લોકોનો આરોપ છે. કલેક્ટરને પણ અધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. એ સૌથી મોટો સવાલ છે, કારણ કે વડોદરા જેવા શહેરમાં જે કરોડો રૂપિયાના બજેટ ખર્ચાય છે, ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ સર્જાવી એ ખરેખર પ્રશાસન માટે પણ આ દ્રશ્યો જે છે તે શરમજનક દ્રશ્યો છે. આ સવાલ એટલા માટે ઉદ્ભવી રહ્યા છે કારણ કે આણંદ સલામત હોવાના દાવાઓ પોકર સાબિત થયા છે. બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો અને બેદરકારીએ દેખાડી એવી હાલત કે લોકોને ઘરમાં રહી શકે ન બહાર. નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા છે. જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક, વેરા કાવીછા રોડ, મહારાજ વિસ્તાર, અક્ષરનગર, પામોલ રોડ બધું જળબંબાકાર છે. અક્ષરનગર વિસ્તારમાં તો જનજીવન અસ્તવ્યસ્ત છે. 150 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થયા છે અને પાણી ભરાવા પાછળ લોકો કાંસ વિભાગને દોષિત ઠેરવી રહ્યા છે. એવો આરોપ છે કે કાંસ હટાવવાની કામગીરીનો માત્ર દેખાડો થાય છે અને તેને કારણે જ આ સ્થિતિ સર્જાય છે. અત્યારે TV9ની સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હું પોતે કમર સમાણા પાણીની અંદર ઊભેલો છું. આ વિસ્તાર છે બોરસદ શહેરનું અક્ષરનગર વિસ્તાર. વહીવટીતંત્રની ઘોર બેદરકારીને કારણે સ્થાનિક નાગરિકો અત્યારે કેડ સમાણા પાણીમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક નાગરિકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેનું મૂળ કારણ છે તંત્રની ગંભીર બેદરકારી. કયા પ્રકારની વાત નાગરિકો કરી રહ્યા છે, આપણે સીધા નાગરિકો સાથે વાત કરીશું. શું નામ છે બેન તમારું? ભાવિની જોશી. શું સમસ્યા છે આગળ? શું સમસ્યા નથી એવું પૂછો તો ઘણું સારું. બસ સવાર 7 વાગ્યાથી પાણી રનિંગ વરસાદ ચાલુ છે. હદે પગે નીકળ્યા છે. નથી કોઈ ફૂડ સહાય મળી કે નથી બીજી કોઈ સહાય મળી. કોઈ રેસ્ક્યુ અમારે બીજા નગરના એરિયાવાળાઓ આવીને અમને નારાયણનગરમાંથી આવીને છોકરાઓ અમને બહાર કાઢ્યા છે. આટલું પાણી ભરાઈ જવાનું કારણ શું? એકચ્યુઅલમાં એવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. સોસાયટીના બંને સાઈડે કાંસ છે, તે છતાં આ પરિસ્થિતિ એટલે ઊભી થઈ રહી છે કે આગળ બ્લોકેજ છે. આનું પરમેનન્ટ સોલ્યુશન એ છે કે ત્યાં આગળ મોટા નાળા બનાવે. પાણી તો પડી જ રહ્યું છે આગળના ખેતરના વિસ્તારનું, પણ અત્યારે તમે ઊભા છો ને આ એરિયા ખાલી સોસાયટીનો એન્ટર એરિયા છે. હજુ તમે આનાથી અંદર જશો મધ્યમાં તો તમને આટલે સુધી લગભગ 5-6 ફૂટની હાઈટ સુધી પાણી ભરેલું છે. કાકા, આ વિસ્તારની અંદર કેટલા નાગરિકો વસવાટ કરે છે? 750 થી 850 વસવાટ કરે છે. 1999માં અહીંયા ગાડી પાણી ભરેલું છે, બરાબર છે. 2005માં પાણી ભરેલું છે, 2019માં ભરેલું છે અને અત્યારે 2024માં. કોની બેદરકારી? સરકારની બેદરકારી. તમે રજૂઆત કેમ નહીં કરતા આટલા વર્ષો? રમણ કાકાને 8 મહિના પહેલા મેં લેખિતમાં આપેલું છે. એમણે શું જવાબ આપ્યો? એમણે એવું કીધેલું સીઓ ને નગરપાલિકાને કમ્પ્લેન કરો. સીઓ ને મેં મારી હાજરીમાં લેખિત અરજી આપેલી છે. તે પછી પણ સરકાર અત્યાર સુધી જાગૃત નથી થઈ. જે રીતની સ્થિતિનું સર્જન થયું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? બહુ મુશ્કેલ પડી. અચ્છા, શું અપેક્ષા રાખો સરકાર પાસે હવે? બસ શું અપેક્ષા રાખવાની, સરકાર પાસે શું અપેક્ષા રાખવાની? અરવિંદભાઈ, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો બધી ઘણી બધી મુશ્કેલી. દર વર્ષે આ પાણી આવે, દર વર્ષે અમારે ખર્ચો કરવો જ પડે ફરી વાર. મને વરસાદ પડે જ છે અહીંયા આગળ, તો એનું નિરાકરણ કેમ નથી આવતું? નિરાકરણ એટલે આ થાય એ ટાઈમમાં થોડા બધા એલર્ટ હોય, જેવું પાણી ઉતરી જાય હતા ત્યાં ત્યાં રૂટીન લાઈફમાં સેટ થઈ જાય. ઘટના 2022માં બનેલી, 5માં પણ બનેલી. તો મને એ જાણવું છે કે 2 વર્ષ પહેલા જ્યારે ઘટના બની તો સ્થાનિક નાગરિકો તમે પરિણામ કેમ ન આવ્યું? આગળ ગયા, લેખિતમાં આપ્યું તો એ નાળા તોડે છે, થોડુંક પાણી ખતોરે, રોડ નાળા સાફ કરે છે, લોકોને પપ્પુ ફિટ કરાવીને જતા રહે કે ભાઈ આ થઈ ગયું સાફ. પણ પાણી જવાની પરિસ્થિતિ એની એ જ. કાંસ વિસ્તાર બંને સાઈડથી પાણી ભેગું થઈને જે આગળ નીકળવું જોઈએ એ નહીં નીકળતું, એ જ મેઇન પ્રોબ્લેમ છે. તો